પરમાનંદાસજી નિત્ય કીર્તનમાં આવતા. એક રાણી આવી દર્શન કરવા માટે. ઘણા પ્રસંગો તો ઘણા બધા છે શ્રીનાથજીની સાથે અષ્ટ સખાઓના. અને અહંકાર સાથે આવી કે રાણીનો મલાજો રાખીને દર્શન કરીશ. અને શ્રીનાથજી એવી લીલા કરી કે એકે વસ્ત્ર ન રહે. પરમાનંદાસજી કીર્તન ગાતા હતા અને ગાતા ગાતા કોણ યહ ખેલવે કી બાની પદ ગાયો. આ કઈ રમવાની રીત છે. અને ત્યારે મહાપ્રભુજી આજ્ઞા કરી કે પ્રભુની લીલામાં ક્યારે દોષ નહીં જોવો. ऐसे मत कहो कौन यह खेलवे की बानी, ऐसे गाओ भली यह खेलवे की बानी. પ્રભુની લીલા તો જીવ પર કૃપા કરવા માટે જ હોય છે. પ્રભુની લીલામાં ક્યારે પણ દોષ દર્શન નહીં કરવું છે. એ દોષ આપણી બુદ્ધિનો હોઈ શકે. કોઈ ગ્રંથ સમજમાં ન આવે તો આ આપણા બુદ્ધિની અલ્પતા છે. એનાથી એ ગ્રંથ ખોટો નથી થઈ જતો. આપણે શું આ બધું તો ખોટું. અરે તને નથી સમજાતું. કોઈ સમજદાર પાસે શીખ તો બધું સમજાશે. આપણી અલ્પમતીને કારણે મહાન તત્વોને તુચ્છ નહીં માની લેવા, ખોટા નહીં માની લેવા, પ્રભુની લીલામાં શંકા નહીં કરવી. આપણે ત્યાં વિપરીત ભાવના અને આ બે વસ્તુની ના કહી છે કે પ્રભુમાં આ ભાવના નહીં કરે. એક છે આ ઠાકોરજી આટલા નાના, આટલો મોટો 56 ભોગ કઈ રીતે આરોગશે? આવી અસંભાવના પ્રભુમાં નહીં કરે. પ્રભુ સર્વસ્વ, મેં પહેલા જ કહ્યું વિરુદ્ધ ધર્માશ્રિતા છે. એને આરોગવું હશે તો હજારો પૂજાઓ ધારણ કરીને આરોગી લેશે. એટલે ક્યારે પણ પ્રભુ માટે લૌકિક વિચાર નહીં કરો. તમને 4 રોટલી ન ખાઈ શકતા હોય એટલે એનો અર્થ એ ન થયો કે પ્રભુ 56 ભોગ ના આરોગી શકે. અસંભાવનાનો વિચાર પ્રભુની બાબતમાં ક્યારે નહીં કરો. અને ઘણીવાર આપણો સ્વભાવ અને આપણી બુદ્ધિ સેવા કરતા નડી જતી હોય છે. વાર્તામાં નથી પ્રસંગ પેલા કંજૂસના માથે માનસી સેવા ગુસાઈજી આપી અને નથી દૂધ નથી ખાંડ, તો એ ખાંડ નાખતા નાખતા માનસીમાં એને એમ થયું કે એક મુઠ્ઠી વધારે પડી ગઈ અને માનસીમાં દૂધમાં હાથ નાખ્યો ખાંડ કાઢવા. ઠાકોરજી હાથ પકડ્યો કે આમાં તારું શું જાય છે? નથી ખાંડ નથી દૂધ, માનસી જ છે. પણ ઘણી વાર સેવા કરતા કરતા સ્વભાવ નડી જાય. સેવા કરવામાં સ્વભાવ પર નિગ્રહ નહીં રાખો ને તો સેવા છોડવાનો વારો આવશે. અને એટલા માટે સેવા કરતી સમયે સેવક બુદ્ધિ ધારણ કરીને જ સેવા કરે. સેવા કરતી સમયે જો વ્યક્તિ બુદ્ધિ હશે ને કે હું આ ડોક્ટર, હું આ એન્જિનિયર, હું આટલો મોટો, હું આવો નામાંકિત, હું આવો સમર્થ, અલૌકિક સેવા કરતા સમયે જો લૌકિક બુદ્ધિનું, લૌકિક ચિંતન, લૌકિક સામર્થ્યને યાદ રાખશો તો સેવામાં વધારે વાર ટકી નહીં શકે. જ્યારે કોઈ એમ કહેશે ને હવે હું સેવા કરવાની, હવે તમે સેવા છોડી એમાં નુકસાન કોને ગયું? ઠાકોરજીને. એ બીજા 10 ઉભા કરશે. તમારા હાથમાં આવેલી સેવા તમારા હાથથી ગઈ. અને એટલા માટે મળેલી સેવા ગુમાવવી નહીં. પણ જો લૌકિક છે સેવક બન્યા વગર સેવા કરશો ને તો સેવામાં બહુ વાર ટકી નહીં શકો. સૌથી પહેલા સેવક બુદ્ધિને ધારણ કરો અને પછી સેવા કરો, તો જ સેવાનો આનંદ લઈ શકશો. માલિક બનીને સેવા થતી નથી. હું ઠાકોરજીને ધરું છું, હું મંદિર ચલાવું છું, હું આ આરોગ આવું છું, હું આ કરું છું, આનાથી મોટી નાદાની બીજી શું? બધાનું કરનારો ઠાકોરજી છે. ઘણી વાર લોકો કે હું નહીં હોઉં ત્યારે ખબર પડશે આ બધું કેમ ચાલે છે. અને જતા રહે પછી તો બહુ સારું ચાલે, કારણ કે એ જ નડતો હોય. લોકો ઘરમાં હું નહીં રહું ત્યારે ખબર પડે ઘર કેમ ચાલે છે. કેનારા બધા જતા રહે છે, બધાના ઘર ચાલતા. આ તો પાણીમાં આંગળી નાખવા જેવું છે. પાણીમાં આંગળી નાખો તમને એમ થાય ખાડો પડી ગયો, આંગળી કાઢીને જુઓ તો પાછો ખાડો ભરાઈ જાય. એટલે આ તો આપણું અજ્ઞાન છે. આપણને એમ લાગે કે મારું સામર્થ્ય, ચલાવનારો ઠાકોરજી છે. દરેક વ્યક્તિ એના ભાગ્યનું ખાય છે. આપણે આપીએ તો એનું હતું એનું જ, આપણે નિમિત્ત બન્યા. એમની માનું કે મારા થકી એનું ચાલે છે. અને એટલા માટે મદદ કરીને પણ મનમાં ઉપકારનો ભાવ આપણે નહીં લાવો, કારણ કે આપણું ઉપકાર નથી, એના જ ભાગ્યનો એ ખાય છે. આપણે તો નિમિત્ત બન્યા. આપણે નિમિત્ત બનાવે એ ઠાકોરજીનો ઉપકાર આપણે. પણ ક્યારે બી એવું નહીં માનવું, જેને પણ તમે મદદ કરતા હો ક્યારે બી એવું ન વિચારતા કે મારે કારણે આનું ચાલે છે. અને તમે એક વ્યક્તિને મદદ કરો છો, એના જેવા તો લાખો દુનિયામાં છે. એ બધાને તમે આપવા જાઓ છો તો એનું ચાલે છે કે નહીં? બધાનું ચાલી જ રહ્યું છે. અને એટલા માટે ક્યારે પણ કોઈને પણ મદદ કરો ત્યારે એવો ભાવ ન લાવતા સારું થયું એ તો હું હતો તો સેટ કરી દીધો, તને સેટ કોને કર્યો એ તો ભૂલી જ જાય છે. અને એટલા માટે ક્યારે પણ એવો ભાવ નહીં. સેવક ભાવ ધારણ કરીને જ સેવા કરો, તો જ સેવામાં ટકાય અને તો જ સેવામાં આનંદ આવે.
મોટા બનીને સેવા થઈ શકતી નથી. અને ભક્તની મોટાઈ શેમાં છે? દાસાનુદાસો ભવિતાસ્મિ ભૂયા. ભક્તની મોટાઈ તો દાસના દાસ બનવામાં છે, માલિક બનવામાં નથી, અધિકાર કરવામાં નથી. આગળ પરમાનંદાસજીની વાર્તા આવી, કહ્યું ભલી હકે તો અસંભાવના નહીં કરવી, વિપરીત ભાવના નહીં કરવી. અરે આ દૂધ, દહીં, ઘી આ બધું એક સાથે ખવાય? તમે તો મંગળભાવમાં શું દહીએ ધરો, દૂધે ધરો, માખણે ધરો, કોઈ એક સાથે ખાઈ શકે? 5 જાતની વસ્તુ, આવું કઈ રીતે થઈ શકે? પણ કે આ વસ્તુથી પ્રભુ નથી, આ તો ભાવાત્મકતા છે. આ કોઈ જુદા જુદા ભાવોથી સામગ્રી છે. પ્રભુ વસ્તુ નહીં, ભક્તોના ભાવનો અંગીકાર કરે છે. એટલે વિવિધ ભાવનાથી સામગ્રી આવે છે. અને એટલા માટે પ્રભુમાં વિપરીત ભાવ નહીં કરો. અનેક પ્રસંગો પણ આપણે ત્યાં કહેવાયા છે. વાર્તા સાહિત્યમાં અનેક પ્રકારના આવા પ્રસંગો આવે છે. આગળ કુમનદાસ ઉપર કૃપા કરી છે. એકવાર સમાચાર મળ્યા કે મોગલ રાજા મંદિરો તોડવા આવી રહ્યો છે. શું કરીએ શ્રીનાથજી? ક્યાંક મંદિરો તોડી જશે તો શ્રીનાથજીને શ્રમ પહોંચાડશે તો. કુંભનદાસે બધા ભેગા કર્યા, શું કરવું, કઈ રીતે કરવું, કઈ રીતે વ્યવસ્થા કરવી. એક પાડો લઈને આવ્યા, ગાડું ભેગું કર્યું, શ્રીનાથજીને બધાએ ઉચકીને એમાં પધરાવ્યા અને કહ્યું કે શું કરીએ? ક્યાંક એવી ઘણી ઝાડી હોય એમાં ઠાકોરજીને છુપાવી દઈએ. અને ટોડ કો ઘનો આજે પણ સ્થાન છે. ઘણી બધી કાંટાઓની ઝાડીઓ છે અને ગાડામાં પધરાવી ઠાકોરજીને ટોડના ઘનામાં લઈ જાય. એટલી બધી ગીચ એ સમયે કુંભનદાસ આદિ અંદર ઠાકોરજીનું ગાડું ખેંચતા જાય અને એમની બંડીઓ ફસાતી જાય, ઉપરણાઓ ફાટતા જાય, કાંટાઓ લાગતા જાય. પણ એ ટોડના ઘનામાં ચતુરા નાગા નામના ભક્ત રહે. શ્રાવણ મહિનામાં કંકોડા તેરસ આવે ને, ઘણીવાર ભક્તો યાદ નથી રહેતા, પણ વસ્તુ યાદ રહે. લોકો હવે ગુસાઈજીનો ઉત્સવ છે એવું કહેવાનું ભૂલી જાય. અરે જલેબી ઉત્સવ છે. અત્યારે આ ગયા વર્ષે તો પત્રિકામાં ગુસાઈજીનો ફોટો નહીં પણ જલેબીનો ફોટો અને લખ્યું જલેબી ઉત્સવ. મેં કીધું વાહ, તો ગુસાઈજીનો ઉત્સવ, જલેબી તો આરોગાઈએ છે. અને શ્રાવણ મહિનામાં કચોરી પૂનમ આવે, કંકોડા તેરસ આવે, હા બેંગન દસમી. હા કૃષ્ણદાસભાઈને સારું ખ્યાલ છે. બીજું કઈ કોઈ ખબર આવા તો ઘણા આપણે ત્યાં એટલે રીતની સામગ્રી આપણે ત્યાં આવતી હોય છે. પણ એ સમયે ભક્તો, હું તો કહું અન્નકૂટના દર્શન કરો ને, એક એક સામગ્રીમાં વૈષ્ણવને જો. અરે આ છોલા તો પદ્મનાભદાસજી ધરતા, અરે આ સકડી તો આણે આરોગાવી, આ દૂધ તો નરો પાવા જતી હતી, આ બેંગનનું શાક રામદાસ સંભલવારાની વાર્તા, એક એક આંબાની કુમનદાસજીની વાર્તા કેવા આરોગાઈ દીધા ઠાકોરજી. એક એક સામગ્રીને તમે જુઓ. આ ખીર, આ તો નારાયણદાસજી કેવી ગરમ ઘી ઠાકોરને ધરી હતી. એક એક સામગ્રીને જોશો ને તો એક એક વૈષ્ણવ યાદ તમને આવશે. એ અન્નકૂટ પણ તમારો ભાવાત્મક લાગશે. આપણે ત્યાં તો એના પાત્રોનો પણ ભાવ છે કે સુવર્ણના, ચાંદીના, આદિના, તો એ જુદા જુદા ભગવદી, જુદા જુદા વ્રજભક્તોના ભાવથી એવું વાર્તા પ્રસંગમાં કહેવામાં આવે. અને એટલા માટે જ્યારે ચતુરા નાગા સાધુઓનું ટોળું વર્ષોથી ત્યાં પ્રતીક્ષા કરતા, શ્રીનાથજીની સેવા અમને ક્યારે મળે. અને કહેવાય છે કે એ સમયે બીજું તો કોઈ સામગ્રી ન મળી, ખબર પડી કે શ્રીનાથજી પધારી રહ્યા છે, તો એ કાંટાઓની ઝાડમાં કંકોડાના છોડ હતા. એટલે કંકોડાઓ તોડી વેલમાંથી અને ભેગા કર્યા અને ઠાકોરજીને કંકોડા આરોગાવ્યા. અને એટલા માટે કંકોડા તેરસ કહેવાય છે. ચતુરા નાગાનો ઉત્સવ એમ લખેલું હોય છે કે એમના પર ઠાકોરજીએ કૃપા કરી. અને જો એકમ ભગવત કાર્ય બહુ અર્થનાંત સાધકમ, પ્રભુનું એક કામ કેટલા અર્થોને સિદ્ધ કરનારું હોય છે. એમ લાગે કે યવનનો ઉપદ્રવ થયો એટલે શ્રીનાથજી ગયા, પણ શ્રીનાથજીનો તો મનોરથ કંઈક જુદો છે. કંકોડા આરોગ્યા છે અને ત્યાંથી આગળ જતા ગયા એક સુંદર રાસ ચોતરો દેખાયો. બધાને આશ્ચર્ય થયું, અરે આ તો રાસસ્થલી છે, શ્રીનાથજી બાબા અહીંયા પધાર્યા છે. અને કહ્યું કે સુંદર સામગ્રી, થોડો શીરો બનાવ્યો અને કંકોડાનું શાક બનાવ્યું. અને ત્યાં ટેરો કરીને બધા ઊભા છે. ઠાકોરજી અને સ્વામીજી વ્રજભક્તો ત્યાં પ્રગટ થયા છે. શ્રીનાથજી બાબા બિરાજમાન છે. અને ટેરો કર્યો અને અંદરથી શ્રીનાથજીએ આજ્ઞા કરી કે કુંભન કશું કીર્તન ગાઓ. અને હવે તો પિત્તો ગયો કુંભનદાસ. આ કપડા ફાટ્યા, ચીરા પડી ગયા છે, લોહી લુહાણ થયા છે અને આમને રાસ સૂજે છે.
સામગ્રી આરોગતા આરોગતા કીર્તન ગાવાનું કે છે. અને કુંભનદાસ ને થયું હવે કીર્તન ગાઓ. ભાવે તો હે ટોડકો ઘનો, તને આ કુંજ લતા બતા નથી ગમતી, આ કાંટાની ઝાડી ગમે. કાંટા લાગ્યા, ગોખરું લાગ્યા, આ કપડાઓ ફાટી ગયા, પણ તને તો આ ટોડકો ઘનો જ ગમે. એવી ખીર ચડી કુંભનદાસ ને કે ગાળ બોલી. અને સિંહને શિયાળનો ડર હોય. અમે તો એમ માનતા હતા કે આપણો ઉપદ્રવ થયો, થોડે યવન આવે એટલે શ્રીનાથજીને પધરાઈ ગયું. પણ શ્રીનાથજી બાબા આપની લીલા તો આપ જ જાણો. અમને ક્યાં ખબર કે એ રાસની લીલા છે. અને સ્વામીજી ને વ્રજભક્તોને આપે વચન આપેલું છે કે ટોળના ઘણાની વચ્ચે જે રાસ ચોતરો છે ત્યાં જે રાસ કરો. આવત તોહી ટોંડ તો. અને જ્યાં ઉપદ્રવ શાંત થયો પછી શ્રીનાથજી બાબા પધાર્યા. કુંભનદાસ પર તો ઘણી કૃપા શ્રીનાથજી બાબાની થઈ. પહેલા તો એમ થતું કે શ્રીજીને જગાડવા કુંભન કીર્તન ગાય ને શ્રીનાથજી જાગે ને કુંભનદાસજી કીર્તન ગાય. અને હવે તો શ્રીનાથજીને એવી આસક્તિ થઈ કે કુંભન ગાય તો શ્રીજી જાગે. એકવાર ગુસાઈજીના બાળકોને એમ થયું કે કુંભનદાસ શ્રીનાથજીની સન્મુખ તો સુંદર કીર્તન ગાય, પણ એકવાર ગોકુલ એમને લઈ જઈએ અને ત્યાં નવનીત પ્રિયાજીની સન્મુખ એમને ગવડાવીએ. સુયુક્તિ કરવી. શ્રીનાથજી છોડીને તો બહાર જતા નથી, એટલે યુક્તિ કરી ગુસાઈજીના બાળકોએ. કુંભનદાસજી જતા હતા, રાત્રિનો સમય શયન કરીને નીકળ્યા અને એ સમય આવી ગયા લાલજી અને વાત કરવા લાગ્યા. કુંભનદાસ, પ્રભુની તો અનેકવિધ લીલાઓ થાય છે ને. હા, પ્રભુની તો અખંડ લીલા છે. ઘણીવાર ઠાકોરજી સ્વામીજીના શૃંગાર કરે અને ઘણીવાર સ્વામીજી ઠાકોરજીના શૃંગાર કરે. તો શું એવું ક્યારે બન્યું હોય કે શૃંગાર કરતા કરતા કોઈ કૌતુક થયું હોય? અને કુંભનદાસ નું પ્રશ્ન કરતા ચિત્ત લીલામાં જતું રહ્યું. હા હા, એક બાર એસો ભયો લાલન. અને પછી પ્રસંગ કહેવા લાગ્યા. ઠાકોરજી સ્વામીજીના શૃંગાર કરી રહ્યા છે અને પ્રભુના એક એક કેસ ઉપર સ્વામીજીના મોતીઓ પરોવી રહ્યા છે. અલકાવલી હોય ને, આમ મોતીઓ પરોવી કેસમાં અને એવી બાંધી દે કે તિલકની ઉપર અલકાવલી લાગે. અને જ્યાં આ રીતે પરોવી રહ્યા હતા, એક એક કેસમાં મોતીઓ પરોવતા જાય, પોત પરોવતા જાય, એમ બધા કેસો પર મોતીઓ ગૂંથી રહ્યા હતા. એટલામાં કઈક એવી વાત નીકળીને સ્વામીજી વળીને ઠાકોરજીને જોયું, બધા જ મોતીઓ ખરી પડ્યા. અને બધી જ ગોપીઓ એક એક મોતીઓ વીણવા માટે પાછી વ્રજમાં લાગી ગઈ. અને આમ વાત કરતા કરતા હાથ પકડીને ગુસાઈજીના લાલજી એમને ગોકુલ તરફ લઈ જવા લાગ્યા. જતા જાય જતા જાય જતા જાય જતા જાય, યમુનાજીનો તટ આવ્યો અને નાવમાં જ્યાં બેસાડવા ગયા ત્યાં તો સવાર પડી ગઈ. અને સવાર થતા જ કુંભનદાસને થયું, અરે મારા ઠાકોરજીને જગાવવાની સેવા દે. દોડ્યા કુંભનદાસ પાછા શ્રીજી તરફ. અને અહીંયા તો મંગળાનો સમય થઈ ગયો. શ્રીનાથજી બાબા પ્રતીક્ષા કરે અને મુખિયાજી જાગે, અપરસ કરવા જાય ને છુવાઈ જાય અપરસ. પાછા સ્નાન કરવા જાય, પાછા અપરસ કરવા જાય, છુવાઈ જાય. 3-4 વાર થયું. બધાને ચિંતા થઈ, આ શ્રીનાથજી બાબા આજે જાગતા કેમ નથી, મંગળા કેમ થતા નથી? આટલી અવેર થઈ ગઈ ને પ્રભુ આ કઈ લીલા કરી રહ્યા છે. અને ત્યાં તો કુંભનદાસ દોડતા દોડતા આવ્યા અને જ્યાં સન્મુખ બેસીને જગાવવાનું પદ ગાયું ત્યાં જ શ્રીનાથજી બાબા જાગી ગયા. કહ્યું કે જેમ તને મારી આસક્તિ છે, તને મારા વગર નથી ચાલતું, એમ મને પણ તારા વગર નથી ચાલતું. આપણે ત્યાં તો કેટલા પ્રસંગો આવે છે. નવનીત પ્રિયાજીની ગજ્જન દાવનની પણ વાર્તા આવે કે બીડા લેવા માટે મોકલ્યા અને શ્રીનાથ નવનીત પ્રિયાજી કે જ્યાં સુધી મારો ગજ્જન ન્યા હું ભોજન નહીં કરું. અને પેલા તો ત્યાં મૂર્છિત થઈને પડી ગયા, મારા પ્રભુથી હું દૂર થયો. અક્કાજી પછી મોકલ્યા હતા અને મહાપ્રભુજી સમજાવ્યા કે આમને ક્યારેય નવનીત લાલથી દૂર ન કરના. આવા ભગવદીઓના ચરિત્ર શ્રીનાથજીના ચરિત્ર સાથે ગુંથાયેલા છે. કુંભનદાસ રોજ શ્રીનાથજી બાબા પધારે કુંભનદાસને ત્યાં. અને એકવાર કુંભનદાસ બેઠા હતા અને શ્રીનાથજી બાબા આવ્યા. કુંભન, અરે બાબા પધારો. ગોદમાં બેસાડ્યા. तो मुझको बहुत भूख लगी है, तेरे घर में सामग्री है? हाँ लालन, आपको कहा भावे? कि टेटी को साग, बेजर की रोटी, दही और संधा. अरे लालन, ये तो घर में ही सिद्धेश्वरी जी बाप. तुरंत લઈને આવીને એટલામાં માનસિંહ રાજા આવી ગયા. ઠાકોરજી દોડીને વૃક્ષ પાછળ સંતાઈ ગયા. માનસિંહે જોયું કે આટલા મોટા ભગવતી આવી અવસ્થામાં, અરે તમે કહો તો 12 મહિનાનું અનાજ ભરાવી દો, તમે કોઈ તમારા ઘરમાં. અરે અમારા તો 2 બનિયા છે, એક ટેટીનું વૃક્ષ છે, એક બોરનું વૃક્ષ છે, એક ઉનાળામાં ફળ આપે, એક શિયાળામાં આપે, અમારું તો બધું ચાલે. કઈ નહીં તો આ સોનાની આરસી તો રાખો. કુંભનદાસ કહે, જેનાથી મારું મન શ્રીજીથી હટે એવી કોઈ વસ્તુ મને મારી પાસે ન જોઈએ. પાછા વાળ્યા અને શ્રીનાથજી તો આવ્યા ને સખાન में હોડ લગી है. પ્રસંગ કહેવા લાગ્યા. એકવાર શ્રીનાથજી કુંભનદાસ સાથે ખેલતા હતા
અને એટલામાં ઉત્થાપનનો શંખનાદ થયો. છોડીને જવા લાગ્યા કુંભનદાસ શ્રીજીના મંદિરે. શ્રીનાથજી કે હું આપની સાથે તમારી સાથે અહીંયા ખેલું છું તારી જોડે, અને તું મંદિરે ક્યાં જાય છે? ત્યાં કેમ જાય છે? અરે ઉત્થાપન થઈ રહ્યા છે એટલા માટે. હું તો તારી સાથે છું. ત્યારે કુંભનદાસે કહ્યું કે અહીંયા તો આપ સ્વતંત્ર કૃપા કરી મારી પાસે ખેલી રહ્યા છો. હમણાં ખેલો છો, ઈચ્છા થશે તો પાછા ભાગી દેશો, પણ ત્યાં તો આપને મહાપ્રભુજીએ પધરાયા છે, ત્યાંથી આપ ક્યારે ભાગી શકતા નથી. આપ તો શ્રી વલ્લભની કાનીથી બંધાયેલા છો, એટલા માટે હું ત્યાં જઈ રહ્યો છું. એવા અનેક પ્રકારની લીલાઓ કુંભનદાસ સાથે કરી. એકવાર કુંભનદાસ ને ઠાકોરજી ચોરી કરવા માટે લઈ ગયા. શ્રીનાથજી બાબા કહ્યું, ચલ કુંભન, મેરે સાથ માખન ચોરી કરવે છે. અને કુંભનદાસ શ્રીજીની જોડે દોડ્યા. એક સખાને ઊંધો કર્યો, ઘૂસ્યા ગોપીના ઘરમાં, ઊંધો કરી એના ઉપર શ્રીજી બાબા ચડી ગયા અને મટકી ઉતારી માખણની, દૂધની, અને જ્યાં ઉતારી એટલામાં પ્રભુનું પીતાંબર સરકી ગયું. સરક્યું તો પ્રભુએ બીજી બે ભુજા પ્રગટ કરી, અને એ બે ભુજાથી પોતાનું પીતાંબર બાંધ્યું, અને માખણ આરોગી બીજી બે ભુજાથી, અને પધારવા લાગ્યા. અને આવા ચતુર્ભુજ સ્વરૂપના કુંભનદાસને દર્શન થયા. અને જ્યાં ઘરે આવ્યા ત્યાં એમને વધાઈ મળી કે તમારે ત્યાં બાળકનો જન્મ થયો છે. અને એમને તો ચતુર્ભુજ લીલાના સ્વરૂપની ભાવના મનમાં ચાલતી હતી. અરે એમનું નામ શું રાખીશું? કુંભનદાસના મુખમાંથી નીકળ્યું, એનું નામ ચતુર્ભુજ દાસ રાખી દો. કારણ કે આ એક એવા છે જે પિતા અને પુત્ર બંને અષ્ટસખામાં છે. કુંભનદાસે અષ્ટસખામાંના સખા, અને ચતુર્ભુજ દાસ પણ સખામાંના સખા. કુંભનદાસને પૂછ્યું કે તમારે કેટલા દીકરા છે? તો સાહેબ કે અમારે 1.5 દીકરા છે. કે અમે તો સાંભળ્યું 7 દીકરા છે, કે 5 તો કોઈ ભક્તિ કરતા જ નથી, એટલે એને પુત્ર નથી જાણતો. એ કૃષ્ણદાસ એક ગાયોની સેવા કરે છે, એટલે મારો અડધો દીકરો છે. પણ ચતુર્ભુજ દાસ તો સેવા અને સત્સંગ બંને કરે છે, એ મારો આખો દીકરો છે. અને એટલે કહ્યું 1.5 દીકરા છે. એકવાર એમના પુત્ર કૃષ્ણદાસ ગાયોની રક્ષા કરવા જ્યાં સિંહ મારવા માટે આવ્યો, પોતાની જાતને હોમી દીધી ને ગાયને બચાવી દીધી. મૃત્યુ પામ્યા. સમાચાર મળ્યા કુંભનદાસને. કોઈ આવીને સમાચાર આપ્યા, તમારા પુત્રનું મૃત્યુ થયું છે. સાંભળતાની સાથે મૂર્છિત થઈને પડી ગયા. ગામના લોકો ટોળે વળી ગઈને કહેવા લાગ્યા, મોટા ભગવતી તો ખરા, પણ પુત્રનો મોહ તો કોઈને છોડતો નથી. જો સાંભળતાની સાથે કેવા મૂર્છિત થયા છે. ત્યારે ગુસાઈજીએ કહ્યું, અરે મૂર્ખ, આ પુત્ર મરી ગયો એટલા માટે મૂર્છિત નથી થયા. આ તો એટલા માટે મૂર્છિત થયા કે મને સૂતક લાગ્યું, અને શ્રીનાથજીની સેવામાં મારાથી નહીં જવાય. એ તાપનો વિચાર એમને મૂર્છિત કરીને પાડી દીધો. મારા શ્રીજી વગર હું કેમ રહીશ? અને ત્યારે ગુસાઈજી આજ્ઞા કરી, કુંભન કલ શ્રીનાથજી કે કુંભનદાસ કલ શ્રીનાથજી કે દર્શન કો આइए. અને એટલે આપણે ત્યાં પ્રાચીન મંદિરોમાં સૂતક બારી હતી. એ સૂતકમાં હોય, અને જ્યારે ઝારીજી સરી ગઈ હોય ઉત્થાપન સમયે, ત્યારે પ્રભુના દર્શન કરવાનો એવો પ્રકાર આપણે ત્યાં પાડતા. તો એ બધો એના પણ વિધાન છે. તો કુંભનદાસ પર એવી કૃપા હતી, એવી આસક્તિ કુંભનદાસને શ્રીનાથજીમાં હતી, એક ક્ષણ શ્રીજી વગર ન રહી શકતા. એમની એવી અનન્યતા શ્રીજીના ચરણોમાં. સ્વયં થયું ગુસાઈજીને કે આપણે પરદેશ નહીં, પણ શ્રીજી વગર એક ક્ષણ ન રહી શકે. એવા કુંભનદાસ. અનેક અનેક પ્રસંગો કુંભનદાસના શ્રીનાથજી સાથેની લીલામાં જોડાયેલા છે. મહાપ્રભુજી લીલામાં પધારવાના છે. 3 વાર આજ્ઞા થઈ, હવે આપ લીલામાં પધારો. મહાપ્રભુજીને તાપ થયો કે શ્રીજીની આજ્ઞાનું પાલન નથી થતું. 2 વાર થઈ ચૂકી છે. મધુવનમાં ગંગાસાગર સંગમે આપી પશ્ચાત મધુવને. અને હૃદયમાં એવો તાપ થયો કે શ્રીજીની આગળ કે હજી જે ભગવત કાર્ય કરવાનું છે બાકી છે, હજી ભાગવતજી પર વ્યાખ્યા બાકી છે, હજી અનેક દૈવી જીવોને શરણે લેવાના બાકી છે. એટલે 2 આજ્ઞા પ્રભુની ન માની, અને એ આજ્ઞા ન માનીને એનો જે ખેદ થયો, એના માટે મહાપ્રભુજી અંતઃકરણ પ્રબોધ નામનો ગ્રંથ લખ્યો. અંતઃકરણ મદવાક્યમ સાવધાન તયા શૃણુ કૃષ્ણાત પરમ નાસ્તિ દૈવમ વસ્તુતો દોષ વર્જિતમ ચાંડાલી ચેદ રાજપતિ જાતા રાજ્ઞા ચ માનિતા કદાચિત અપમાનેવા મૂલતઃ કાક્ષતિર ભવે. પ્રભુની આજ્ઞા મેં ન માની, એનો એવો તાપ થયો, પોતાના અંતઃકરણને પ્રબોધ આપતો ગ્રંથ લખ્યો. પણ જ્યારે 3જી આજ્ઞા થઈ, એટલે મહાપ્રભુજી ત્રિદંડી સંન્યાસ ધારણ કરી કાશીના ગંગાજીના હનુમાન ઘાટ પર આવીને બિરાજ્યા છે. 40 દિવસનું મૌન ધારણ કર્યું છે. એક કોપીને ધારણ કરીને મહાપ્રભુજી બિરાજમાન છે. મૌન વ્રત. બંને બાળકો આવ્યા, ગોપીનાથજી અને ગુસાઈજી.
હાથ જોડીને વિનંતી કરી કે અમારા માટે શું આજ્ઞા છે. અને મૌન વ્રત હતું એટલે પોતાની આંગળીથી ગંગાજીના તટની રજ ઉપર શિક્ષા શ્લોકી નામનો ગ્રંથ લખીને આપ્યો. યદા બહિર્મુખાયુયમ ભવિષ્યત કથંચન તદા કાલ પ્રવાહસ્તા દહે ચિત્તદયોપે સર્વથા ભક્ષયિષ્યન્તિ યુષ્માનિતિ મતિર્મમ. જો તમે બહિર્મુખ થયા તો કાલના પ્રવાહમાં વહી જશો. આ કાલ તમારો ગ્રાસ કરી જશે. પ્રભુની સન્મુખતા રાખી. અને ત્યારે 1.5 શ્લોક સ્વયં ઠાકોરજી ત્યાં પ્રગટ થયા. મયી ચેતસ્તિ વિશ્વાસ શ્રી ગોપીજન વલ્લભે તદા કૃતાર્થા યુયમ હિ શોચનીયમ ન કરહી છે. જો મુજ ગોપીજન વલ્લભ શ્રીનાથજીમાં તમને વિશ્વાસ છે તો આ કાલ પણ તમારું કાંઈ બગાડી નહીં. એવું અભય વચન શ્રીનાથજી એ સમય આપ્યું. 40 દિવસ પૂર્ણ થયા છે. રથયાત્રાનો દિવસ આવ્યો છે. પ્રભુની આજ્ઞા થઈ છે, હે શ્રી વલ્લભ, આપનો વિરહ મારાથી સહન થતો નથી, આપ હવે લીલામાં પધારો. અને ગંગાજીના એ હનુમાન ઘાટની એક એક સીડીઓ ઉતરતા ઉતરતા મહાપ્રભુજી કટી સુધીના જલ સુધી પધારે. દ્રષ્ટિ ઊંચી કરી જ્યાં નિત્ય લીલામાં બિરાજતા પ્રભુનું સ્મરણ કર્યું છે, એ તેજ પુંજ નીકળ્યું મહાપ્રભુજીમાંથી. અને તેજ પુંજ શ્રી ઠાકોરજીના હૃદયમાં જઈને પ્રવેશ કરી ગયો. બોલો વલ્લભાધીશ કી જય. હજારો લોકો હનુમાન ઘાટ પર ભેગા થયા છે. મહાપ્રભુજીની આ દિવ્ય લીલાના દર્શન કર્યા છે. એ લીલાને આપણે ત્યાં આસુર વ્યામોહ લીલા કહેવાય છે. આસુરી જીવોને મોહ પમાડે એવી લીલા દૈવી જીવો માટે તો આજે પણ મહાપ્રભુજી એમ જ ભૂતલ પર બિરાજેલા છે. દરેક વૈષ્ણવનું હૃદય એ મહાપ્રભુજીની બેઠક જ છે. કોઈ એક વૈષ્ણવને જલ પીવડાવો ને તો એ મહાપ્રભુજીની ઝારી ભર્યાનું પુણ્ય તમને મળે છે. દરેક વૈષ્ણવના ઘટ ઘટમાં શ્રી વલ્લભ બિરાજમાન. એટલે જ આગળ ભગવાન દાસ આદિની વાર્તામાં આવે ને, કોઈ વૈષ્ણવ ગયા ને પૂછ્યું કે તમે છેલ્લા દર્શન કરવા ના આવ્યા મહાપ્રભુજી? કે મહાપ્રભુજી ક્યાં? એ તો લીલામાં પધારી ગયા. હસવા લાગ્યા, મારા વલ્લભ તો ક્યાંય નથી ગયા. અરે હું મારી આંખે જોઈને આવ્યો કે એ તો નિજધામ પધાર્યા છે. એવું આવો મારી સાથે. મહાપ્રભુજી એમને ત્યાં મુકામ કરતા લઈને આવ્યા અને કહ્યું આ દ્વાર ખોલો. જ્યાં ખોલ્યું દ્વાર, જોયે તો મહાપ્રભુજી ત્યાં સંધ્યા વંદન કરી રહ્યા. સાક્ષાત શ્રી વલ્લભના દર્શન કર્યા અને કહ્યું કે તો આસુરી જીવો માટે મહાપ્રભુજી પધાર્યા, દૈવી જીવો માટે પણ આજે પણ પ્રગટ બિરાજમાન. 6 સ્થાન પર મહાપ્રભુજી નિત્ય છે. એમની બેઠકમાં, વંશમાં, ગ્રંથમાં, પાદુકામાં, માલામાં, હસ્તાક્ષરમાં. આટલા સ્થાનોમાં શ્રી મહાપ્રભુજી આજે પણ પ્રગટ સ્વરૂપે વિદ્યમાન છે. મહાપ્રભુજી લીલામાં પધાર્યા છે. ગોપીનાથજીના માથે સેવા બિરાજમાન થઈ છે અને શ્રી ગોપીનાથજી પ્રભુની બધી જ વ્યવસ્થા સંભાળી રહ્યા છે. અલ્પાયુમાં લીલામાં પધાર્યા ગોપીનાથજી. એમના પુત્ર પુરુષોત્તમજી પણ લીલામાં પધાર્યા. ગુસાઈજીના માથે શ્રીનાથજીની સેવા પધારી. અને ગુસાઈજી એવા લાલ રડાવે છે શ્રીનાથજી બાવાને. અનેક અનેક પ્રસંગો ગુસાઈજી સાથેના. નિત્ય ગોકુલમાં ગુસાઈજી બિરાજે અને ત્યાં નવનીત લાલની સેવા કર્યા પછી રોજ અશ્વ પર સવાર થઈ અને શ્રીજી દ્વાર પર હારે. રોજના વસ્ત્ર, શિંગાર, માલા આદિ બધું જ ફૂલ ફેંટે ભર્યા. ફૂલની માળા ફેંટમાં ભરી હોય અને અશ્વ પર સવાર થઈ. તુરંગ ચાલે વાયુ વેગે ઉતાવળો, જેમ નૌકા ચાલી સિંધુ. એક નાનકડી નૌકાને એમ થાય આ ક્યારે સાગરને પાર કરીશ. એમ ગુસાઈજીને પણ એક એક ડગલું એવું લાંબુ લાગે કે ક્યારે ગિરિરાજ પહોંચીશ, ક્યારે ગિરસિંહજીને મળીશ. અને ત્યાં શ્રીનાથજી પણ આપની પ્રતીક્ષા કરતા. રોજ ગુસાઈજી પધારે અને અશ્વ પર સવાર થઈ અને શ્રીજી દ્વાર પધારે અને ત્યાં શ્રીનાથજી પ્રતીક્ષા કરતા હોય ક્યારે ગુસાઈજી આવશે અને મારા શિંગાર ધરશે. રોજ સુંદર શિંગાર શ્રીનાથજી બાવાને ધરે, હસ્તમાં વેણું આપે અને પ્રતિદંડ દર્પણ આપે, છાતીએ લગાડે, નાચવો ગાદીનો ક્રમ કરે અને પાછા ગોકુળ તરફ. શ્રીનાથજી બાબા દોડીને હાથ પકડે, કાકાજી મને છોડીને ન જાઓ, કાકાજી જલ્દી પધારજો. અને ગુસાઈજી આશ્વાસન આપે, હું જલ્દી આવીશ. એસી પ્રીત કહું નહીં દેખી, વલ્લભ સુત નંદ સુત જૈસી. દુનિયામાં પ્રેમના ઉદાહરણો ઘણાય જોયા, પણ ભગવદીઓ કહે ગુસાઈજીની અને શ્રીનાથજીનો જેવો પ્રેમ છે એવો પ્રેમ તો દુનિયામાં મેં ક્યાંય. આ રીતે શ્રીનાથજી બાબાને લાલ લડાવતા રહ્યા.